કેજરીવાલની એક જાહેરાતથી ભાજપને મોટો ઝટકો। મંદિર પ્રકોષ્ઠ 100 વધુ ધર્મગુરુ આપમાં જોડાયા। દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપને વધુ એક ઝટકો આપ્યો છે। ભાજપના મંદિર પ્રકોષ્ઠના ધર્મગુરુઓ આપમાં જોડાયા છે। આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીના પૂજારીગણ માટે સનાતન સેવા સમિતિની રચના કરી છે। આ કાર્યક્રમમાં વિવિધ મંદિર સંસ્થાનના પૂજારીઓ ધર્મગુરુઓને આપમાં જોડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। આપ પાર્ટીએ આજે જાહેરાત કરી હતી કે સનાતન સેવા સમિતિની શરૂઆત કરવા જઈ રહી છે। ભાજપના મંદિર પ્રકોષ્ઠના 100થી વધુ લોકો કેજરીવાલની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા છે। દિલ્હીના તમામ પૂજારી અને સમર્થન આપી રહ્યા છે અને અમને આશીર્વાદ આપી રહ્યા છે। અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલા પોતાની સરકાર ફરી રચાય તો મંદિરના પૂજારીઓ અને ગ્રંથીઓને ₹18,000ની સહાય આપતી પૂજારી ગ્રંથિ સન્માન રાશિ સ્કીમ જાહેર કરી હતી। આ જાહેરાતના કારણે અનેક મંદિર સંસ્થાન સાથે જોડાયેલા લોકો આપને સમર્થન આપતા જોવા મળે છે। આજે વિજય શર્મા, આચાર્ય બ્રિजेश શર્મા, મનીષ ગુપ્તા, દુષ્યંત શર્મા, ઉદયકાંત ઝા, વીરેન્દ્ર સોહનદાસ, શ્રવણદાસ આપમાં જોડાયા છે। આ તમામ સભ્યો સનાતન સેવા સમિતિના સભ્ય બનશે। અરવિંદ કેજરીવાલે પૂજારી ગ્રંથિ સન્માન રાશિ સ્કીમ જાહેર કરતા નિવેદન આપ્યું હતું કે સનાતન ધર્મ માટે ખૂબ મોટું કામ કરવા જઈ રહ્યો છું। પૂજારી અને સંત 24 કલાક કામ કરે છે। લોકો અને ભગવાન વચ્ચે સેતુની જેમ કામ કરતા લોકોની સેવા કરવાની તક મળી છે। હું પોતાને ભાગ્યવાન માનું છું। મને જાણવા મળ્યું છે ભાજપનું મંદિર પ્રકોષ્ઠ છે। આ સંસ્થાન સાથે જોડાયેલા લોકોને ભાજપ વચનો આપે છે પરંતુ પૂરા કરતું નથી। આમ આદમી પાર્ટી જે બોલે છે તે કરે છે। અમે જાહેરાત કરવામાં વિલંબ જરૂર કર્યો છે પરંતુ એકવાર જાહેરાત કરી દીધા બાદ અમે પાછળ નહીં। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।